તો રાજકોટના ધોરાજીમાં ખાડારાજને લઈને વિરોધ. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર બેનરો લગાવી કરાયો છે વિરોધ. ખાડારાજને લઈને લોકોને પડી રહી છે ભારે હાલાકી. તંત્રને જગાડવા શહેર કોંગ્રેસ દ્વારા લગાવાયા છે બેનરો. ખરાબ રસ્તાઓને લઈ ફરી વળ્યા વિરોધના બેનરો. મહત્વનું છે કે રાજકોટમાં પણ વરસાદે વિરામ લીધા બાદ હવે ખાડારાજ દેખાઈ રહ્યા છે, જેને લઈને ધોરાજીમાં ખાડારાજને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ લગાવી રહ્યા છે, નોંધાવી રહ્યા છે. ખાડારાજને લઈ લોકોને પડી રહી છે હાલાકી. તંત્રને જગાડવા શહેર કોંગ્રેસ દ્વારા લગાવાયા છે બેનરો. ખરાબ રસ્તાઓને લઈને ફરી લાગ્યા વિરોધના બેનરો. ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરમાંથી પસાર થતા સ્ટેટના રોડ હોય કે નગરપાલિકાના રોડ હોય, તમામ રોડ રસ્તાઓની અંદર મોટા ભાગના રોડોની અંદર ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓને કારણે લોકોને નાની મોટી ઈજાઓ, નાના મોટા અકસ્માતો થાય છે, પરંતુ આ તંત્ર ધ્યાન દેતું નથી. તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને આજ રોજ અમે ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિએ બેનર માર્યા છે, જેમાં લખ્યું છે કે આ રોડ રસ્તાની અંદરથી પસાર થાવ, તમે તમારી સુરક્ષા જાતે કરો અને હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહ્યો, તેવા બેનરો અમે માર્યા છે. તેની અંદર સરકારી તંત્રનો ઉલ્લેખ કર્યો છે કે સરકારી તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવશે નહીં, તમે તમારી સુરક્ષા જાતે કરો અને હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો. કારણ એટલું જ છે કે સરકારી તંત્રને ઢંઢોળવાનો અમારો પ્રયત્ન છે. અવારનવાર સરકારી તંત્રને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા રોડ રસ્તાના ખાડાઓ પૂરવામાં આવતા નથી.